નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગલા વિડીયોમાં આપણે અર્થશાસ્ત્રમાં રાજ્ય વ્યવસ્થા, પછી સમાજ વ્યવસ્થા અને જે અર્થવ્યવસ્થા વિશે વાત કરી હતી. બરાબર. આજે આપણે તો કે અર્થશાસ્ત્રનો અર્થ, મિનિંગ ઓફ ઇકોનોમિક્સની વાત કરીશું. બરાબર. આજે આપણે અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ થાય શું એ સમજશું. તો કે અર્થશાસ્ત્રનો સાદો અર્થ થાય છે કે અર્થનું શાસ્ત્ર. બરાબર. સંસ્કૃત શબ્દ અર્થ પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં અર્થ શબ્દના અનેક અર્થ છે, જેમાંનો એક થાય છે ઉદ્દેશ્ય. બરાબર. એટલે કે ધ્યેય, કશુંક મેળવવું એવો અર્થ અર્થશાસ્ત્રના સંસ્કૃતમાં અર્થનો થાય છે. બરાબર. કંઈક મેળવવું, ટૂંકમાં જે આધુનિક આર્થિક અર્થ સાથે વધારે સુસંગત છે. આર્થિક એટલે કે જેમાં નાણાંની લેવડ દેવડ થતી હોય તો એને આર્થિક કહેવાય છે. અર્થ એટલે નાણું, અને આર્થિક એટલે તો કે નાણાકીય વ્યવહાર થતો હોય તો એને આર્થિક કહી શકાય. બરાબર. કાં નાણું આપણે કોકને ચૂકવતા હોય, દેતા હોય, અને કાં આપણે નાણું મેળવતા હોય છે તો એને આર્થિક કહેવાય છે. બરાબર. અને આવા વ્યવહારને આર્થિક વ્યવહાર કહેવાય. એટલે જે આધુનિક આર્થિક શબ્દ છે એની સાથે આ અર્થ શબ્દ છે એ ઘણો મળતો આવે. એટલે કે સંસ્કૃત શબ્દ અર્થ ઉપરથી આર્થિક અને અર્થ શબ્દ બનેલો છે, જે વધારે સુસંગત છે. સુસંગત છે એટલે એને મળતો આવે છે. બરાબર. અંગ્રેજીમાં તો કે અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ, જે ગ્રીક શબ્દ ઓઇકોનોમોસ, બરાબર, શું નામ છે? ગ્રીક શબ્દ છે ઓઇકોનોમોસ, પરથી ઉતરી આવ્યો છે. પ્રાચીન ગ્રીસમાં ઘરવખરી, સરસામાન કે જે વ્યક્તિગત માલિકીનું હોય છે તેને ઓઇકોસ કહેતા, અને આ ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવાની રીતને નોમોસ કહેતા. બરાબર. તો ઓઇકોસ અને નોમોસ, એટલે આ બે શબ્દ ભેગા થઈને ઓઇકોનોમોસ બન્યું છે. બરાબર. હવે અહીંયા આપણે કીધું છે કે ભાઈ ઓઇકોસ એટલે તો કે પ્રાચીન ગ્રીસમાં એને ઘર વખરી એવો અર્થ થતો. ઘર વખરી કોને કહેવાય? બરાબર. જનરલી ઘર વખરી એટલે તો કે ઘરની જે ચીજ વસ્તુ હોય એને ઘર વખરી કહેવાય. તમારા સોફા છે, કે પછી ઘરના વાસણ છે, ફ્રીજ છે, ટૂંકમાં આ સિવાય સુશોભનની કોઈ પણ વસ્તુઓ છે, તોરણ છે, ઝુમર છે. બરાબર. ટૂંકમાં ઘરની જે ચીજ વસ્તુ હોય એને ઘર વખરી કહેવામાં આવે છે. આ સિવાય ટૂંકમાં ઘરનો જે કાંઈ સામાન એને સર સામાન કહેવાય છે. ટૂંકમાં આ સર સામાન છે એને વ્યવસ્થિત ગોઠવવું. આજે તમે ઘર ચેન્જ કરો, ભાડે રહેતા હોય, પછી ઘરનું મકાન લ્યો તો બધો સામાન છે એ તમારે ત્યાં ટૂંકમાં મકાનમાં ગોઠવવો પડે. બરાબર. તો એના માટે ગ્રીકમાં નોમોસ શબ્દ વપરાતો, કે વ્યવસ્થાપન કરવું. એટલે કે વસ્તુઓનો આપણે કાંઈ ઘર વચ્ચે ઢગલો નથી કરી દેતા, પણ શું કરીએ છીએ? યોગ્ય વસ્તુને યોગ્ય જગ્યાએ ગોઠવીએ છીએ. પુસ્તકો હોય તો કે આપણે એને શું કરીએ છીએ? તો કે કબાટ હોય એમાં પુસ્તકો ગોઠવીએ છીએ. બરાબર. આ સિવાય જે કાંઈ રસોઈની વસ્તુ હોય છે એ રસોડામાં ગોઠવીએ છીએ. બરાબર. તો દરેક વસ્તુ દરેક જગ્યાએ ગોઠવવી પડે છે. બરાબર. અને એ આપણે જ કરવું પડે છે. તો એને શું કીધું છે? વ્યવસ્થાપન. એટલે આમ ઓઇકોનોમસ એટલે કે ઘરની વસ્તુઓનું વ્યવસ્થાપન, એને વ્યવસ્થિત ગોઠવવી. અને આ શબ્દ ઓઇકોનોમોસ ઉપરથી ઇંગ્લિશમાં ઇકોનોમિક્સ શબ્દ ઉતરી આવ્યો છે. બરાબર. હવે આપણે ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રનો અર્થ તો સમજ્યા. બરાબર. કે આ શબ્દ આવ્યા ક્યાંથી? બરાબર. ભારતમાં શબ્દ અર્થશાસ્ત્ર ક્યાંથી આવ્યો? તો કે સંસ્કૃતમાં અર્થ શબ્દ ઉપરથી. બરાબર. અને ઇંગ્લિશમાં એટલે કે ઇંગ્લિશમાં ઇકોનોમિક્સ શબ્દ ક્યાંથી આવ્યો? તો કે ગ્રીક શબ્દના ઓઇકોનોમોસ ઉપરથી. બરાબર. ત્યારબાદ હવે આપણે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન, ઇકોનોમિક્સ ઇન ઇન્ડિયન થોટ્સ. બરાબર. ભારતમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ કઈ રીતે થયો? ટૂંકમાં વિષયની શરૂઆત કઈ જગ્યાએથી થઈ? બરાબર. બીજું કે ભારતીય વિચારો શું છે? અર્થશાસ્ત્ર વિશેના ભારતીય વિચારો. આપણે વિદેશના વિચારો પછી એની ચર્ચા કરીશું, પણ પહેલા આપણે તો કે અર્થશાસ્ત્રના ભારતીય વિચારોની વાત કરીએ. બરાબર. એને અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન કીધું છે. ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષથી પણ વધુ જૂનો છે. માટે જ ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાઓનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. અહીં કીધું છે કે ભાઈ આપણી સંસ્કૃતિ છે શું છે?
તો કે 5000 વર્ષથી પણ જૂની છે. આટલો ઇતિહાસ કોઈનો જૂનો નથી, આટલી સંસ્કૃતિ કોઈની જૂની નથી. તમે જુઓ મહાભારત જે ઘટના બની તો એના 5500 વર્ષ થઈ ગયા, એની પહેલા રામાયણ થઈ ગઈ, બરાબર. તો એમ કે આ બધું છે એ ઘણું બધું જૂનું છે. અને એ સમયમાં આપણે જોઈએ છીએ રામાયણમાં તો કે રાવણ પાસે વિમાન હતું, બરાબર. અને તમે જુઓ મહાભારતના સમયમાં કૃષ્ણ ભગવાને દ્વારકા નગરીનું નિર્માણ કર્યું હતું, જે કામ સ્થાપત્યની દ્રષ્ટિએ બહુ સારી વસ્તુ કહેવાય છે. આ સિવાય હસ્તિનાપુર બનાવ્યું, હસ્તિનાપુરની બાજુમાં ઇન્દ્રપ્રસ્થ બનાવ્યું હતું, બરાબર. તો આ બધી ઘટનાઓ એમ કે ટૂંકમાં એમ કહી શકાય કે એ સમયમાં માણસો આટલા બુદ્ધિશાળી હતા જે અન્ય જગ્યાએ નહોતા. એટલે અહીં કીધું છે કે ભાઈ આપણો ઇતિહાસ છે બહુ જૂનો છે, બરાબર. આપણી સંસ્કૃતિ બહુ જૂની છે. અને કીધું છે ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાનો અભ્યાસ થયો છે. તત્વચિંતન એટલે તો કે કોઈ પણ વિષય વિશે ગહન ચર્ચા, ઊંડી ચર્ચા, તો એ તત્વચિંતન કહેવાય છે. અને આપણે ભારતીય જે શાસ્ત્રો લઈ લ્યો તો શાસ્ત્રોમાં તો કે માનવ જીવન વિશે ઘણી બધી ટૂંકમાં અભ્યાસ થયો છે. જેમ કે જૂના સમયમાં તો કે શું હતું આપણે જોઈએ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ આપણે ભારતીય શાસ્ત્રોમાં 4 પુરુષાર્થ દર્શાવ્યા છે, બરાબર. જૂના સમયમાં એવું હતું કે માણસ 8 વર્ષની ઉંમરનો થાય ને તો 8 વર્ષથી તો કે 25 વર્ષ સુધી શું કરતો તો કે અભ્યાસ કરતો, બરાબર. શું કરતો? અભ્યાસ. 25 વર્ષ પછી તો કે 25 થી 50 વર્ષ તો કે કામ કરતો, ટૂંકમાં કંઈક આર્થિક પ્રવૃત્તિ કરતો, બરાબર. અને 50 વર્ષથી 75 વર્ષ તો કે એના બાળકોને ટૂંકમાં ઘર કે રાજ્ય કે દેશ કઈ રીતે ચલાવવો એનું માર્ગદર્શન આપતો. અને 75 વર્ષ પછી તો એવું માનતો કે દખલ નહીં દેવાની, ઘરમાં દખલ નહીં દેવાની. એના માટે એ લોકો રાજા છે, મહારાજા છે, કોઈ પણ વ્યક્તિ છે એ જંગલમાં વયા જતા, બરાબર. 75 વર્ષ પછીનું જીવન એ શું કરતા તો કે અધ્યાત્મમાં ગુજારતા, બરાબર. પણ અત્યારે તમે જુઓ માણસો છે આ રીતનું જીવન જીવતા નથી, બરાબર. હકીકતે જે 8 થી 25 વર્ષનો જે સમયગાળો છે એ શીખવામાં જ, ટૂંકમાં અભ્યાસમાં જ કાઢવો જોઈએ, બરાબર. અને પછી તો કે 25 વર્ષનો વ્યક્તિ થઈ જાય પછી એને ખબર પડવા માંડવી છે હવે આપણે મા બાપ માટે તો કે ભારરૂપ ન બનવું છે. પછી આપણી કમાવાની ઉંમર છે તો કમાવવું છે. ક્યાં સુધી કમાવું છે? 50 વર્ષ સુધી, બરાબર. અને 50 વર્ષ પછી તો કે તમારા બાળકોને તમે સલાહ સૂચન આપો, તમારો અનુભવ આપો. ક્યાં સુધી? 75 વર્ષ. 75 વર્ષ પછી મૌન ધારણ કરી લે. હવે તો જો કે માણસો જંગલમાં ન જવાય, પણ ટૂંકમાં ઘરે શાંતિથી જે કાંઈ મળે એ ખાઈ લેવું જોઈએ. ટૂંકમાં ઘરમાં બહુ દખલ દેવી જોઈએ નહીં, કારણ કે તમારે જે શીખવવાનું હતું તમે 75 વર્ષ સુધીમાં શીખવું, હવે એનો અમલ કરવો કે ન કરવો એ છોકરાઓને જોવાનું છે, બરાબર. પણ ઘણા બધા લોકો એવા હોય છે કે પછી છતાંય દખલ દે, બરાબર. પણ એ પછી શું થાય કે એકબીજાને પછી ભળે નહીં ને એવું બધું થઈ જાય. પણ આ ધ્યાન રાખવું છે. એટલે આપણે અહીં કીધું છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ટૂંકમાં જે 75 થી 100 વર્ષ છે એ શેના માટે છે? મોક્ષ માટે. ટૂંકમાં એમાં કાંઈ નથી કરવાનું, બરાબર. અને ધર્મ કીધો છે, ધર્મ, બરાબર. એટલે કે તમે 8 થી 25 વર્ષ સુધી તો શું કરો તો કે અભ્યાસ કરો કે તમારે શું જીવનમાં આગળ શું કરવાનું છે, શું બનવાનું છે એનો અભ્યાસ કરો, બરાબર. કામ, તમારે કયું કામ કરવાનું છે, બરાબર. તો કે એ 50 થી 75 વર્ષનું આવે. અને 25 થી 50 વર્ષમાં અર્થ, એટલે કે તમારે નાણું કમાવાનું છે, ઘર પરિવારનું ગુજરાન ચલાવવાનું છે, બરાબર. તો આ 4 પુરુષાર્થ કીધા છે. પણ હકીકતે ધર્મ એટલે અહીંયા કોઈ 11 ધર્મો, વિશ્વમાં કેટલા ધર્મો છે તો કે 11 ધર્મ. આ 11 ધર્મની વાત નથી. ધર્મ કોને કીધો છે અર્થશાસ્ત્રમાં? ધર્મ એટલે તો કે તમે તમારું કામ છે એ કેટલી સરળતાથી, ટૂંકમાં કેટલી પ્રમાણિકતાથી કરો છો, બરાબર. તમે તમારું કામ છે એ કેટલી પ્રમાણિકતાથી કરો છો, બરાબર. આપણે આપણું કામ છે એ પ્રમાણિકતાથી કરવું છે. હકીકતે એ જ આપણો ધર્મ કહેવાય, બરાબર. તમે તમારા કામ પ્રત્યે અપ્રમાણિક નથી બનતા, બરાબર, તો એ જ તમારો ધર્મ છે. બાકી જે 11 ધર્મો છે એ તો આપણે બનાવેલા છે, ઉપરથી કોઈ બનાવીને આપણને આપેલા નથી. એટલે કીધું છે કે માનવ જીવનના 4 પુરુષાર્થ છે, બરાબર, જે માણસે કરવાના છે. માનવ જીવનના 4 મુખ્ય ઉદ્દેશ છે, જેમાંથી
અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા છે. ટૂંકમાં એની સાથે આપણે કામ કરવાનું છે. બરાબર. કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહેવાય. કંઈક મેળવવાની આશા હોય છે. આજે જે ધાર્મિક પ્રવૃત્તિ થાય, જે ટૂંકમાં તમે દાનની પ્રવૃત્તિ કરો છો, તો એમાં કંઈ મેળવવાનું ન હોય. આજે ગાયોને તમે લીલું નાખ્યું, હવે બરાબર 20,000નું ગાયું લીલું નાખી દીધું, તો તમને એવી આશા ન હોય કે ભાઈ આ ગાય આપણને દૂધ આપશે, કે આ ગાય આપણે જે ગૌશાળા વાળો આપણને આપી દેશે, એવું ન હોય. બસ એક લાગણીની, દયાની દ્રષ્ટિથી કામ કર્યું હોય. બરાબર. વૃદ્ધાશ્રમમાં જઈને તમે મીઠાઈ બાટો છો, તો એવું ન હોય કે આ લોકો આપણને હામાં પૈસા આપશે. બરાબર. પણ એમ કે કાંઈ દયા માયા લાગણીથી થતી પ્રવૃત્તિ એ બિનઆર્થિક પ્રવૃત્તિ છે. બરાબર. પણ જો તમે મીઠાઈની દુકાન નાખેલી છે, તો તમે એ બોક્સ, મીઠાઈનું બોક્સ છે એ એમને નહીં આપો, તમે એનો વેપાર કરશો. કાયદેસર જે એક એની પ્રાઇસ ટેગ મૂકો છો કે ભાઈ આ બરફી આટલાની છે, આ પેંડા આટલાના છે. બરાબર. તો કંઈક મેળવવાની પ્રવૃત્તિ, બરાબર, તો જેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે, કે કાંઈક તમારે મેળવવું છે. તમે એમને પ્રવૃત્તિ કરતા નથી. બરાબર. પણ તમે જે પ્રવૃત્તિ કરો છો એની એક પ્રાઇસ, એક કિંમત હોય છે. એ કિંમત તમે એની પાસેથી વસૂલ કરો છો. બરાબર. ડોક્ટર છે એ હોસ્પિટલમાં ઈલાજ કરતો હશે તો એની ફી લેશે. બરાબર. એ કેસના પૈસા લેશે. બરાબર. પણ એ જ ડોક્ટર છે એ કોઈ કેમ્પ હશે એમાં કામ કરતો હશે તો એ એક સેવાની પ્રવૃત્તિથી કામ કરતો હશે. પણ એ રોજ સેવા ન કરતો હોય, પછી અમુક સમયાંતરે કરતો હશે. બરાબર. જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું તે માણસનું કર્તવ્ય છે. અહીંયા શું કીધું છે? જીવન નિર્વાહમાં અને ભૌતિક સુખ. બરાબર. માણસ પૈસા શું કામ કમાય છે? હકીકત આપણે બધા ભૂલી જઈએ છીએ કે આપણે શું કામ પૈસા કમાઈએ છીએ. બરાબર. પૈસા કમાવાના બે કારણ છે, એક જીવન નિર્વાહ અને બીજું ભૌતિક સુખ. પણ ક્યાંક ને ક્યાંક આ પ્રવૃત્તિ, આપણે પૈસા કમાવાની પ્રવૃત્તિમાં આ બે વસ્તુ છૂટી જાય છે. બરાબર. જીવન નિર્વાહ એટલે ઘરના લોકોને ટૂંકમાં બધી જે સુખ સુવિધાઓ મળી રહે, ખાવા પીવાનું બધું વ્યવસ્થિત ચાલે, એને જીવન નિર્વાહ કહેવાય. અને ભૌતિક સુખ, આપણે પૈસો એટલા માટે કમાઈએ છીએ કે આપણને ભૌતિક સુખ મળે. મનના સુખની કોઈ ગેરંટી નથી કે ભૌતિક સુખમાં જ તમને મનનું સુખ મળે છે. ઘણા લોકો એવા હોય કે સંગીત સાંભળવાથી એને આનંદ આવતો હોય. હા, તમે જોશ જોશથી ગીત વગાડો તો ઘણી વાર ઘરના જ કોઈક વ્યક્તિ એમ કે ભાઈ ધીમું રાખને. બરાબર. તમને આનંદ આવતો હોય, તમને સુખ મળતું હોય, તમને મનનું સુખ મળે છે. પણ એ જ વસ્તુમાંથી બીજાને કંટાળો આવે છે, બીજાને ત્રાસદાયક લાગે છે. એટલે મનનું સુખ એવું છે, કોઈને અમુક વસ્તુમાંથી મળતું હોય, કોઈને બીજી વસ્તુમાંથી મળતું હોય. બરાબર. એટલે ભૌતિક સુખ. બરાબર. તમારી ઘરે પંખો નથી અને તમે પંખો ખરીદો છો તો તમને એ ભૌતિક સુખ મળ્યું કહેવાય. તમારી ઘરે પંખો છે અને તમે એસી ફિટ કરાવો છો તો એ ભૌતિક સુખ છે. બરાબર. તમે ચાલીને જાઓ છો અને તમે બાઇક લ્યો છો તો એ ભૌતિક સુખ છે. બાઇક વાળો છે કાર લે છે તો એ ભૌતિક સુખ છે. કાર વાળો છે એ લક્ઝરિયસ કાર લે છે તો એ ભૌતિક સુખ છે. બરાબર. તમારી પાસે 2 BHK છે અને તમે 4 BHK લ્યો છો તો ભૌતિક સુખ છે. બરાબર. ભૌતિક સુખ એટલે જેનાથી આપણે વધુ સારું જીવન જીવી શકીએ તો એ ભૌતિક સુખ છે. પણ ક્યાંક ને ક્યાંક આપણે કમાવામાં, તો કે એટલી બધી કલાકો કમાવામાં કાઢી નાખતા હોઈએ છીએ કે ઘણીવાર ઊંઘવાનો સમય પણ પૂરો મળતો નથી, ઘણીવાર જમવાનો સમય પૂરો મળતો નથી. બરાબર. ભૌતિક સુખ એ જ છે કે તમે સમયસર જમી લ્યો, પૌષ્ટિક ખોરાક લ્યો. એવું નહીં હોટલમાં જઈને જમો તો જ તમે ભૌતિક રીતે સુખી છો. બરાબર. પણ તમને ઊંઘ આવી જાય, ઘણીવાર ધંધાના ટેન્શન એટલા હોય છે કે ભાઈ ઊંઘ પણ આવતી નથી. બરાબર. પણ એવું ન હોવું જોઈએ. બરાબર. તો એ મનનું સુખ કહેવાય, ભૌતિક સુખ કહેવાય. બરાબર. આગળ આપણે વાત કરીએ કે આપણને કીધું છે આમાં 2500 વર્ષ પહેલા. બરાબર. બીજા પેજ ઉપર છે આપણે 2500 વર્ષ પહેલા, તો કે અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં કૌટિલ્યે જેમનું બીજું નામ ચાણક્ય છે, તેમણે માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું હતું. આ સંદર્ભમાં કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. તેથી તેવી પૃથ્વીના લાભપાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર.
2500 વર્ષ પહેલા તો કે કૌટિલ્ય એક પુસ્તક લખ્યું જેને કહેવાય છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. કૌટિલ્ય એટલે તો કે પંડિત વિષ્ણુગુપ્ત, એનું સાચું નામ છે પંડિત વિષ્ણુગુપ્ત. અને જો તમને જો આપણે સમાજમાં એના વિશે થોડું ઘણું આવી ગયું હોય કદાચ તો ખ્યાલ હશે કે જે ભૂતકાળમાં આપણા દેશનો એક મહાન રાજા જેનું નામ હતું ચંદ્રગુપ્ત મૌર્ય, બરાબર. તો આ ચંદ્રગુપ્ત મૌર્ય જે રાજા થઈ ગયો એ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને એના પ્રધાન, આમ બે પદ દીપાવનાર વ્યક્તિ એટલે કે પંડિત વિષ્ણુગુપ્ત, જેને ઘણા લોકો ચાણક્યના નામથી પણ ઓળખે છે, બરાબર. આ ચાણક્ય એનો પરિચય આપણે છેલ્લે હોતે આવશે, છેલ્લા પાઠમાં આર્થિક વિચારોમાં એનો પરિચય વધારે આવશે. અત્યારે આપણે એનો બહુ પરિચય લેતા નથી. પણ આ ચાણક્ય છે એને તો કે ચાણક્ય ને એક રાજા હતો જે મગધનો રાજા ધનનંદ. આ ધનનંદ રાજાએ તેને અન્યાય કર્યો હતો, બરાબર. એને ચાણક્ય છે એ સમયમાં તો કે ધનનંદ રાજાને પ્રધાનની જરૂર હતી અને આ પ્રધાનની જે કસોટી લેવાની હતી તો એ કસોટીમાં આ પંડિત વિષ્ણુગુપ્ત છે મોડા પડ્યા હતા. તો પછી એને કસોટી ન દેવા દીધી અને પછી એનું અપમાન કરેલું. એની જે આપણે ખબર છે મહાભારતમાં તો કે દ્રૌપદીને આપણે કહેવાય ને કે દ્રૌપદીને મહેલમાંથી રાજ દરબાર વચ્ચે એના વાળ ઝાલીને ચોટલો ઝાલીને ખેંચીને લાવવામાં આવી હતી. સેમ વસ્તુ એનાથી વિરુદ્ધની વસ્તુ છે એ ચાણક્ય માટે થયેલી કે ધનનંદ રાજાએ એનું અપમાન કરેલું. ચાણક્યની ચોટલી ઝાલીને એને દરબારની બહાર કાઢી મૂકવામાં આવેલા. એટલે ચાણક્યએ પછી પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી હું મારી અપમાનનો બદલો ન લઉં ત્યાં સુધી હું મારી શિખા એટલે કે ચોટલી બાંધીશ નહીં. અને એ જ સમયમાં ધનનંદે તો કે આ ચંદ્રગુપ્ત મૌર્ય જે એની સેનામાં હતો તો એને દેશ નિકાલ આપી દીધો હતો, બરાબર. તો બંને ગુરુ શિષ્ય છે એ આ એક જ રાજાને લીધે અન્યાયને નો ભોગ બનેલા. એટલે બંને ગુરુ શિષ્ય એક થયા અને આ રાજા સામે મોરચો પાડ્યો અને જેટલા રાજાથી પીડિત વ્યક્તિઓ હતા એની એક સેના બનાવી. આવી રીતે એ લોકો આ ધનનંદ રાજા સામે જીતી ગયા. પછી ધીમે ધીમે ચંદ્રગુપ્તની શક્તિ અને ચાણક્યની બુદ્ધિને કારણે ચંદ્રગુપ્તે સમગ્ર ભારત વર્ષ ઉપર વિજય મેળવ્યો, બરાબર. અને ચાણક્યને એ સમયમાં એમ થયું અત્યારે હું ચંદ્રગુપ્તને સલાહ સૂચન ને બધું દઈ શકું છું પણ ભવિષ્યના લોકોને પણ આમાંથી ઘણું બધું શીખવા મળે એટલા માટે તો કે એણે એ સમયમાં એક પુસ્તક લખ્યું જેનું નામ છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પુસ્તક એવું છે કે વિશ્વની મોસ્ટ ઓફ ભાષામાં એનું ટ્રાન્સલેશન એટલે કે અનુવાદ થયેલો છે. કારણ કે આ પુસ્તક એવું છે કે જો તમે આ પુસ્તક વાંચો ને એટલે 5% તમારી બુદ્ધિ વધી જાય, બરાબર. તમે ભોળા હોય તો હોશિયાર બની જાઓ. ઘણું બધું એવું નથી કે એમાં રાજકારણ વિશે જ બધું લખેલું છે પણ માણસ કેવો હોવો જોઈએ. તમારે સામે કોઈ ખરાબ માણસ છે અથવા તમને કોઈ છેતરવાનું હોય તમને અગાઉ કેમ ખબર પડી છે. તો ઘણી બધી બુદ્ધિની વાતો છે એ આ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં લખેલી છે, બરાબર. અને કૌટિલ્યના આ અર્થશાસ્ત્રમાં થોડીક આ બધી બાબતો પણ લખેલી છે જે આપણને અહીંયા આપેલી છે, બરાબર. એમાં લખેલું છે કે મનુષ્યની વૃત્તિ અર્થ છે. શું છે? મનુષ્યની વૃત્તિ એટલે વિચાર. માણસનો વિચાર છે એ અર્થ છે. અર્થ એટલે પૈસો, નાણું, બરાબર. ધીરુભાઈ અંબાણીએ જે વેરાવળ પાસે પોતાનું ખેતર છે 30 વીઘા, એ આજથી લગભગ 50 વર્ષ પહેલા 30 વીઘાનું વિઘર જે જમીન છે એને 30,000માં વેચી નાખી એ સમયમાં, બરાબર. અને એણે તો કે કંપની સ્ટાર્ટ કરી, કંપની ચાલુ કરી અને માણસોને કીધું કે તમે મારી કંપનીમાં ઇન્વેસ્ટ કરો પૈસા, તમે મને 1 રૂપિયો દો હું તમને 1000 રૂપિયા દઈશ, બરાબર. ઘણા લોકો તો દાંત કાઢતા હસતા કે ધીરુ છે એ ગાંડો થઈ ગયો છે, કઈ રૂપિયાના 1000 રૂપિયા થોડા થાય, બરાબર.
પણ ઘણા લોકોએ એનામાં વિશ્વાસ બતાવ્યો, બરાબર. એનો વિચાર હતો કે હું રૂપિયાના 1000 રૂપિયા કરીને દઉં, પણ ઘણા લોકોએ એનામાં વિશ્વાસ બતાવ્યો. ઘણાએ ધીરુભાઈની કંપનીમાં પૈસા રોક્યા અને જ્યારે કંપની સ્ટાર્ટ થઈ ને ત્યારે ધીરુભાઈએ પોતે ભાષણ આપ્યું કે ભાઈ ઘણા મને ગાંડો ગણે છે, પણ છતાંય ઘણા લોકોએ મારામાં વિશ્વાસ બતાવ્યો છે, બરાબર. તો આપણે આ કંપની, પેટ્રોલની કંપની શરૂ કરવા જઈ રહ્યા છીએ, પણ તમે મારામાં વિશ્વાસ રાખ્યો છે, તમે વિશ્વાસ કરીને મને પૈસા આપ્યા છે, તો હું તમારો વિશ્વાસ નહીં તોડું. અને આપણે આપણી કંપનીનું નામ પણ વિશ્વાસ રાખશું, બરાબર. વિદ્યાર્થી મિત્રો, ધીરુભાઈની કંપનીનો જે સ્પેલિંગ છે એનો તમે ડિક્શનરીમાં જોજો કે રિલાયન્સ શબ્દ છે ને, ડિક્શનરીમાં તમે જોજો, એનો અર્થ થાય છે વિશ્વાસ, બરાબર. એટલે ધીરુભાઈ અંબાણી કીધું તમે મારામાં વિશ્વાસ બતાવ્યો છે, એટલે આપણી કંપનીનું નામ જ વિશ્વાસ હશે, અને એને ઇંગ્લિશમાં તો કે રિલાયન્સ કહેવાય છે, બરાબર. રિલાયન્સ એટલે વિશ્વાસ. ટૂંકમાં એને વિચાર આવ્યો, બરાબર. ધીરુભાઈ અંબાણી છે એ વેરાવળ પાસે ગળુ નામનું ગામ છે, ત્યાં પેલા કાળા બજારનું તો કે પેટ્રોલ ડીઝલ વેચતા. કાળા બજારનું એટલે વિદ્યાર્થી મિત્રો ખબર જ છે તમને કે પેટ્રોલ ડીઝલ કેરોસીન છે એ હોય એના કરતાં વધુ કિંમત, ઊંચી કિંમત લઈને રોડના કાંઠે કેબિન રાખીને વેચતા. પણ 1-2 વાર ધીરુભાઈ અંબાણી આમાં પકડાણા, જેલમાં ગયા. એને એમ થયું કે આ હું ગેરકાનૂની કામ કરું છું, ત્યારે મારે આવું સહન કરવું પડે છે. પણ એને વિચાર આવ્યો કે મારે તો આ કાયદેસર કરવું છે કામ. પણ આ વિચારને લીધે એણે આખી કંપની નાખી. એટલે અહીંયા કીધું છે મનુષ્યની વૃત્તિ અર્થ છે. શું કીધું છે કે ભાઈ માણસને વિચાર આવવો છે કે મારે આમ કરવું છે, અને જો એનો અમલ કરે તો ઘણીવાર એ સક્સેસ પણ થાય, બરાબર છે. એવી જ રીતે તમે જુઓ, IIM-માં ભણેલો બીની બંસલ નામનો વ્યક્તિ, IIM એટલે અમદાવાદમાં આવેલી સંસ્થા, તમારે BA-માં આવશે જે આગળ વિદ્યાર્થી મિત્રો, બરાબર. અમદાવાદમાં એક કોલેજ છે જેનું વિશ્વમાં નામ છે, બરાબર. આ કોલેજમાં તમને શું શીખવે તો કે મેનેજમેન્ટ શીખવે, બરાબર. કોલેજમાં MBA નો કોર્સ થાય છે. MBA એટલે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, એટલે કે કોઈ કંપની કેમ ચલાવવી એ તમને શીખવવામાં આવે. તો આ કંપનીમાં બીની બંસલ નામનો વ્યક્તિ ભણતો હતો, અને ભણતર પૂરું થયું તો ગૂગલ કંપનીમાં એને જોબ મળી, બરાબર. તો કે વર્ષે 400 કરોડ, કેટલા? વર્ષે 400 કરોડ રૂપિયા પગાર. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે વર્ષ છે 365 દિવસનું જ હોય, અને પગાર કેટલો? 400 કરોડ. એટલે કે એક દિવસના તો કે 1 કરોડથી પણ વધારે પગાર થયો. પણ આ બીની બંસલે 1 જ વર્ષ નોકરી કરી. 1 વર્ષ પછી એણે જોબ છોડી દીધી. ઘણા માણસો એમ કહેવા માંડ્યા કે આ ગાંડો છે, રોજના કરોડથી વધારે મળે છે અને જોબ છોડી દીધી, નોકરી છોડી દીધી. વિદ્યાર્થી મિત્રો, એને એક વિચાર આવ્યો, હું મારી કંપની સ્ટાર્ટ કરું તો હું બીજાની કંપનીમાં કામ કરું છું એ જગ્યાએ હું મારી કંપની ચાલુ કરું. એણે પોતાની કંપની ચાલુ કરી, અને અત્યારે તો કે તમે જો lenskart.com જે ચશ્માની ફ્રેમ અને ચશ્મા બનાવતી અને લેન્સ બનાવતી કંપની છે, lenskart.com, જે તમને ઓનલાઈન ચશ્મા વેચે છે. અત્યારે એનું તો કે વર્ષનું 1800 કરોડનું ટર્નઓવર છે. વિચાર કરો કે પેલા એ 400 કરોડ વર્ષના કમાતો, અત્યારે કેટલા કમાય છે તો કે 1800 કરોડ. હમણાં એને 10% તો કે ફ્લિપકાર્ટમાં પણ ભાગ ટેકવો છે. પણ વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે એને વિચાર આવ્યો હું મારી કંપની નાખું, પણ એમાં નોકરી કરતો હોત તો આજે 400 કરોડ જ કમાતો હોત, પણ અત્યારે 3000 કરોડ કમાય છે. પણ ક્યારે એને વિચાર આવ્યો મારે આમ કરવું છે. એટલે અહીં કીધું છે આપણને વિદ્યાર્થી મિત્રો, મનુષ્યની વૃત્તિ અર્થ છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, રવાપર રોડ ઉપર દુકાન લ્યો, કેટલા રૂપિયાની આવે, અને શહેરી સોસાયટીમાં દુકાન લેવા જાજો તો બેયના ભાવ સરખા નહીં હોય, બરાબર. જ્યાં વધારે પોપ્યુલર
શહેરી રસ્તા હોય છે ત્યાં દુકાનના ભાવ વધારે હોય છે. વિદ્યાર્થી મિત્ર, તમે જુઓ કે ગામડામાં મકાનના ભાવ અને સિટીમાં મકાનના ભાવ, તો સિટીમાં મકાનના ભાવ વધારે હોય છે. શું કામ? અહીં કીધું છે કે મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે, બરાબર, કે જ્યાં માણસો વધુ રહે છે, જ્યાં વસ્તી ગીતતા છે, ત્યાં જમીનના ભાવ વધારે આવે, બરાબર છે. તમે મોરબીમાં અમુક જગ્યાએ જુઓ કરોડની જમીન આવે, બરાબર, પણ ગામડે એવડો ભાવ હોતો નથી. એટલે જ્યાં વસવાટ માણસનો વધારે છે એ જમીનનો ભાવ વધારે આવે. પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. પૃથ્વીનું લાભ અને પાલન એટલે કે જે ફળદ્રુપ જમીન હશે તો ફળદ્રુપ જમીનના પૈસા વધારે આવશે, પણ જે જમીન પથરાવ હોય, જેમાં કાંઈ ઉગતું ન હોય, તો જે ખેતરમાં બહુ સારો પાક થતો હશે, પાણીવાળી જમીન હશે, તો એ ખેતરના વીઘે પૈસા વધારે આવશે, વધુ પૈસા મળશે. પણ જે ખેતરમાં કાંઈ ઉગતું જ નથી, નકામી ખરાબાની જમીન છે, તો એનું કાંઈ ન આવે, બરાબર, અને આવે તો એની ઓછી કિંમત આવે. એટલે અહીં કીધું છે પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જે ફકરો પૂરો કરીએ છીએ, બરાબર, અને હવે એ પછીનો ફકરો છે આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશું. નમસ્કાર.